વિડીયોમાં દેખાતા બંને આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹45 લાખની ખંડણી લેતા રંગે હાથ ઝડપી લીધા છે, જેમાં એક આરોપીનું નામ છે અજય ત્રિવેદી અને બીજા આરોપીનું નામ છે ભરત પાટીલ, જે ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર છે. આ બંને આરોપીઓએ સુરતના સચિન વિસ્તારમાં ચાલતી એક ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹5 કરોડની ખંડણી માંગી હતી અને સતત 4 મહિનાથી બંને આરોપીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીના માલિકને ધમકીઓ આપવામાં આવતી હતી, જે ફરિયાદ સચિન જીઆઈડીસીના પૂર્વ ડાયરેક્ટરને મળી હતી અને ડાયરેક્ટરે બાદમાં સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ બંને આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્લાન બનાવી ફરિયાદી પાસેથી ₹45 લાખની ખંડણી લેતા રંગે હાથે ઝડપી લીધા છે. બંને આરોપીઓ પાસેથી પોલીસે રોકડા ₹45 લાખ, એક કાર, 2 વ્હીલ, બેગ એમ કુલ મળી ₹51,40,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ સમગ્ર મામલે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.